આર.એસ. દેસાઈએ પત્રકાર પરિષદ યોજી આણંદ જિલ્લામાં આજ 15,90,187 મતદારોનો ફાઇનલ સમાવેશ કરાયો। આણંદ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ બાદ એસઆઈઆર ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે। મંગળવારે આણંદમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે એસઆઈઆરની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી એ 4/11/2025થી શરૂ કરવામાં આવી હતી। એમાં આજના જે આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ સાથે 17/2/26ના રોજ આજે એસઆઈઆરની પ્રોસેસ જે છે એ પૂર્ણ જાહેર કરવામાં આવે છે। આ જે પ્રોસેસ છે એમાં આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં કુલ 7 ઈઆરઓ હતામાં જેણે મતદાર યાદીની પ્રોસેસ સાથે જોડાયેલા હતા। લગભગ 35થી વધુ એઈઆરઓ એટલે કે મદદનીશ મતદાર નોંધણી અધિકારી આમાં જોડાયેલા હતા। 1997 જેટલા બીએલઓ અને 2000 જેટલા અન્ય સહાયકો આખી પ્રોસેસમાં જોડાયેલા હતા। આણંદ જિલ્લાની અંદર વાત કરીએ તો 18,12,000 જેટલા મતદારો અગાઉ નોંધાયેલા હતા। બીએલઓ દ્વારા તમામ મતદારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો। આજે સંપર્ક કરવામાં આવતા લગભગ હક દાવા સંબંધી 21,512 જેટલા આપણને ફોર્મ્સ મળ્યા હતા। વાંધા અરજી રજૂ કરવા બાદ 40,610 જેટલા ફોર્મ મળ્યા હતા। 2,82,600 જેટલા મતદારોને નોટિસ કાઢી અને સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને પાત્રતા ધરાવતા એ પૈકીમાં પાત્રતા ધરાવતા 2,71,601 મતદારોને આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે કે 27/10/25ની સ્થિતિથી આણંદ જિલ્લામાં જ્યારે 18,12,327 જેટલા મતદારો હતા એની સામે 2,31,780 જેટલા ફોર્મ પરત ન આવતા હવે આણંદની અંદર ટોટલ હક દાવા સંબંધી ફોર્મ્સને બધી ગણતરી કરીએ તો 15,89,187 મતદારો આખરી મતદાર યાદીમાં ફાઇનલ થયા છે। આ મુજબની આખરી મતદાર યાદી આજરોજ પ્રસિદ્ધ થશે અને એસઆઈની કામગીરી આપણી આજે પૂર્ણ જાહેર કરવામાં આવશે।